અધિકારી ઝડપાયા। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા નાઓએ પ્રોહિબિશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય, જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે. મોરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી મળી હતી કે જૂના રેલવે સ્ટેશન પાસે રામનગરીમાં આવેલ બાવળોની જાડીમાં જાહેર ખુલ્લી જગ્યામાં અમુક કિસ્મો જુગાર રમી રહ્યા છે અને હાલે આ પ્રવૃત્તિ ચાલુમાં છે। જે બાતમી આધારે જગ્યાએ જઈ રેડ કરતા આરોપીઓ જુગાર રમતા મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા, જેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીઓ છે રમેશ ઉર્ફે કારો કાનજીભાઈ પટણી, નિલેશ ઉર્ફે કાલુ મોહનભાઈ પટણી, દિલાવર અબ્દુલ પઠાણ, રામુ બાબુભાઈ પટણી, મુકેશ રમેશભાઈ પટણી અને રામજી ઉર્ફે અરવિંદ બાબુભાઈ પટણી। આ 6 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમની પાસેથી રોકડા રૂપિયા 10,130 અને ગંજીપાના નંગ 52 આ મુદ્દામાલ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે. મોરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનાજી તથા મુકેશભાઈ કાળુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા નાનુભાઈ જીવાભાઈ તથા પ્રકાશભાઈ સવસીજી નાઓ એ રીતના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ છે।